સભા એટલે એક એવી સભા કે જેમાં સત્સંગનું જ્ઞાન પ્રાપ્ત થાય, જેમાં અધ્યાત્મનું જ્ઞાન પ્રાપ્ત થાય, જેમાં આપણા ઘર પરિવાર અને સંસારના નાના મોટા પ્રશ્નો એની પણ સમાધાનની કડીઓ આ રવિ સભામાંથી પ્રાપ્ત થાય. આ લોકમાં અને પરલોકમાં કેવી રીતે સુખી થવાય એની વાતો પણ આપણને જાણવા મળે. આ સત્સંગ શું છે, આપણે સત્સંગમાં શા માટે આવીએ છીએ, સત્સંગ કરી અને આપણે શું કરવાનું છે, સત્સંગ કરતાં કરતાં આપણે ક્યાં સુધી પહોંચવાનું છે, એ બધી સમજણ આપણને આ રવિ સભા અને કથા વાર્તા દ્વારા પ્રાપ્ત થાય છે. અહીંયા જે ગણપતિ દાદા આપણને સૌને જ્યારે પ્રાપ્ત થવાના છે કે આ ગણપતિ દાદા છે ને એ ગાયના પવિત્ર ગોબરમાંથી બનેલા છે. ગૌમય ગણપતિ દાદા. આના ફાયદા કેટલા બધા. આ ગણપતિ દાદાને તમે જ્યારે ઘરે પધરાવો, તમારે કદાચ બહાર કોઈ જળાશયમાં, કોઈ પાણીમાં અથવા તો ડેમમાં પધરાવા ન જવું હોય અને જો તમે આ જ ગણપતિ દાદાને તમારા ઘરે એક ટબની અંદર પાણી લઈ વિધિ કરી શ્લોક મંત્રના ઉચ્ચારણની સાથે વિસર્જન કરી અને પધરાવી દો તો થોડી વારમાં જ ખાતર બની જાય અને એ ખાતર તમે તમારા ફૂલ છોડમાં અને કુંડામાં ઝાડવાઓને નાખી દો તો એનું ખાતર પણ બની જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વડતાલમાં ભગવાન સ્વામિનારાયણ અનેક વખત પધાર્યા છે, અનેક લીલાઓ કરી છે મહારાજે. અહીંયા અનેક ઉત્સવો કર્યા છે, સમયાઓ કર્યા છે. શિક્ષાપત્રીનું લેખન મહારાજે અહીંયા જ કર્યું છે. લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષાપત્રી વૃત્તાલય સ્થિત. વડતાલ સંસ્થા ને એટલા માટે એપ્રિશિએટ કરવું પડે કે ગયા વર્ષે પણ ઘણા બધા અલગ અલગ કોન્સેપ્ટ લાવેલા, ઘણા બધા પક્ષીના માળા, પછી ચોમાસામાં આપણે 4000 જેટલા વલસાડથી ટિશ્યુ કલ્ચરના આંબા મંગાવેલા, ગામડે ગામડે આપેલા. અને અત્યારે પણ ગણેશોત્સવમાં આટલો બધો સરસ ઉમદા વિચાર કે ગાયના છાણથી ગણપતિની મૂર્તિ આપણે બનાવી. અમે જાહેરનામા પણ કરીએ છીએ કે આપણે માટીની મૂર્તિ બનાવવી, પછી જે આપણા જળાશયો હોય એ ક્યાંય બગડે નહીં, કેમિકલવાળા કલરનો ઉપયોગ ન થાય. ઘણા બધા જાહેરનામા સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે તો એનું યોગ્ય રીતે પાલન થાય. અહીંયા તો કહેવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે આ 2000 લોકો જે છે એ તો યોગ્ય રીતે પાલન કરશે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. પૂજ્ય દાદા ગુરુ વખતની જ્યારે એમની સેવા કરતા હોય, પૂજ્ય અમારા ગુરુ ગોવિંદ સ્વામી છે, જ્યારે અથાર્થ મહેનત, નાની મોટી સેવા હોય, નાનો મોટો પ્રસંગ હોય તો વડતાલની સેવા કરવાની અને કરવાની. વડતાલ મારું અને હું વડતાલનો કાયમ માટે એ લક્ષ્ય રહ્યું. અને આમ જુઓ ને, વડતાલ કયો તો સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાય કયો તો વડતાલ. આ દુનિયાને જે થવું હોય થાય, પણ વડતાલ એ વડતાલ છે. હવે બહુ નજીકના સમય 5-7 દિવસ પછી ગણેશ ઉત્સવ આવી રહ્યો છે. અમે એક અભિયાન ચાલુ કર્યું છે, ઉત્સવ મનાવો અને પર્યાવરણ બચાવો. ઉત્સવ મનાવીએ છીએ. આ અભિયાન અમે એટલા માટે ચલાવ્યું છે કે પીઓપીથી થતું નુકસાન આપ સૌ જાણો જ છો કે આપણે 10 દિવસ દાદાની ભક્તિ કરીએ, ત્યારબાદ આપણે વિસર્જન કરીએ. વિસર્જન તો થતું જ નથી. હિન્દુ ધર્મમાં નદીને માતા તરીકે આપણે પૂજીએ છીએ. ખરેખર માતા સાથે આપણે જ્યારે વિસર્જન કરીએ છીએ ત્યારે શું પરિસ્થિતિ છે આપ સૌ જાણો છો.